2019-2025 સુધી ચાલેલી નીટ યુજી પરીક્ષા ખૂબ જ સરળ રહી. કારણ પોસ્ટ કોવિડ ઇફેક્ટ, જેમાં સરળ અને માત્ર એનસીઆરટીની લાઈનોને યાદ કરીને તમે લોકો ગત વર્ષોમાં કેટલાક પરિણામો જોયા છે. આ વર્ષના નીટ યુજી 2025ના પેપરને જોઈને એવું પ્રતીત થાય છે કે આ જૂની પદ્ધતિઓ હવે કારગર નથી. ફિઝિક્સ, કેમેસ્ટ્રી કે બાયોલોજી એટલે કે પીસીબી, આ ત્રણેય નીટના વિષયો માં ખાલી એનસીઆરટી ગોખી નાખવાથી, પીવાયક્યુઝને સોલ્વ કરી લેવાથી કે લાઈનો કે સૂત્રો યાદ કરી લેવાથી હવે ભેગું નહીં થાય મારા વાલા. તો શું તમે 2026 નીટ યુજી પરીક્ષામાં ફરીથી આ જ પ્રકારનું પરિણામ ઈચ્છો છો? નહીં ને? તો આ વર્ષે વિદ્યાર્થીઓને ડોક્ટર બનાવવાના સ્વપ્નને હકીકત બનાવવા પાલનપુરની શ્રીરામ ગોવિંદા સ્કૂલમાં નીટ, એમ્સ અને જેડબલઈની પરીક્ષાઓનો બહોળો અનુભવ ધરાવતા ભારતના નામાંકિત કોચિંગ સંસ્થાનોમાં સેવા આપી ચૂકેલા શિક્ષકોનો સમાવેશ થઈ ચૂક્યો છે. તારીખ 9/6/2025થી શ્રીરામ ગોવિંદા સ્કૂલમાં રીનીટ બેચની શરૂઆત થઈ ચૂકી છે. તો નવીન અભિગમ સાથે સફળતા મેળવવા આજે જ જોડાવ માતૃશ્રી SS ગોવિંદા ફાઉન્ડેશન સંચાલિત શ્રીરામ વિદ્યાલયા ગોવિંદા સ્કૂલ.